વલસાડ જિલ્લામાં પણ ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે જૂન મહિનામાં ઓછો વરસાદ વરસ્યો છે. ગયા વર્ષે જૂન મહિનામાં વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે વાવણી પણ થઈ ગઈ હતી અને ખેડૂતો પણ ખુશ હતા. પરંતુ આ વર્ષે હજુ પણ વલસાડ જિલ્લામાં વાવણી લાયક વરસાદ નહીં થતા વલસાડ જિલ્લાના ખેડૂતો પણ ચિંતામાં છે. મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગ અને સરકારે પણ રાજ્યના 17 જિલ્લાઓમાં અલ નીનોની અસરની શક્યતા દર્શાવી છે. પરિણામે ઘાસચારા અને ખેતીને પણ તેની અસર થઈ શકે છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે હવે કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહ પણ ઓછા વરસાદ અને વરસાદ ખેંચવાના કારણે ચિંતા વ્યક્ત કરી છે. રાજ્ય સરકારને આ મામલાને ગંભીરતાથી લઈને તેના આગોતરા આયોજન કરવા સૂચન કર્યું છે. ત્યારે વલસાડ જિલ્લામાં ખેડૂતો પણ અત્યારે ચિંતામાં છે. ગયા વર્ષે અત્યારે વલસાડ જિલ્લામાં વાવણી અને વાવેતર થઈ ગયું હતું. જો કે આ વર્ષે હજુ સુધી વાવણી લાયક કે ડાંગરની રોપણી લાયક વરસાદ નથી થયો હોવાથી ખેડૂતો ચિંતામાં છે. ત્યારે પશુપાલકો પણ હવે પશુઓ માટે ઘાસચારોની તંગીથી પરેશાન છે. ત્યારે વહેલી તકે સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી અને પગલાં લેવામાં આવે તેવું વલસાડ જિલ્લાના ખેડૂતો પણ માંગ કરી રહ્યા છે. વરસાદ શરૂઆતના જૂન મહિનામાં એમ તો આવી જ જવો જોઈએ, પણ તે જૂનમાં આવ્યો જ નહીં. આવ્યો તે થોડા ઘણા છાંટા છવાયો પડ્યો અને તેમાં ખેડૂતોએ વાવણી કરી દીધી ભાતની અને મોંઘું બિયારણ લાવીને વાવી દીધું અને હવે પછી વરસાદ નામ નથી દેતો. એટલે ખેડૂતો ભારે ચિંતામાં છે. ખાતર પણ વાવી દીધું. હવે ખેડૂતો પાછું શું કરવું તેની સમજ પડતી નથી. અને આવી રીતે કૂવામાં પણ એટલા પાણી નથી કે પાણી મૂકી શકીએ. વરસાદ ખેંચાયો એટલે પાણી પણ ખલાસ થઈ જાય તળિયાના, એટલે પાણી પણ મૂકી શકાતું નથી. એટલે અમારી માંગ એવું કે સરકારે આ વખતે તો ભયંકર કરવું જ પડશે. અમારું ખેડૂતોને જીવાડવા જ જોઈએ. હજુ વરસાદ ખેંચાશે તો ખેડૂતોની પરિસ્થિતિ કેવી રહેશે? ખેડૂતો ઓર ચિંતામાં થઈ જશે. આ તો ઓક્સિજન જેવું થઈ જશે. ઓક્સિજન નહીં મળ્યો તેવું થઈ જશે. એટલી હાલત ખરાબ થઈ જશે. ખેડૂતોની પરિસ્થિતિ તો બહુ મોટી મુશ્કેલીમાં આવી જવાના. ખેડૂત લોકો કે વરસાદ જ નથી. ગયા વર્ષનો જે વરસાદ હતો ને, તમને કેમ તે લગભગ આ મહિનામાં ગયા વર્ષનો વરસાદ કમસે કમ આમ જોવા જાય તો 10 ઇંચનો વધારે પડી ગયો એવો હતો. પણ આ વર્ષે તો તમને કેમ 1 ઇંચ પણ વરસાદ નથી પડ્યો. જે છૂટા છવાયા વરસાદ જો પડ્યો છે એ તો તમે એવું જોયું જ છે ને અમે એવું જોયું જ છે ને બધા ખેડૂતો વિચારે છે. કારણ કે બધા થોડોક પડીને બધું ખેતીઓનું બધું ખેત ખણિયાણ કરી નાખ્યું, પણ બિયારણ નાખ્યું, પણ બિયારણમાં ઉગવા માટે જે વરસાદ જોઈએ એટલો વરસાદ નથી આ વર્ષે. કેમ કે આટલો ટાઈમ બહુ ખેંચી ગયો. મને એવું લાગે કે લગભગ આ વર્ષ થોડુંક વરસાદની બહુ મુશ્કેલી છે એવું લાગતું છે. જે વરસાદ પર નભતા ખેડૂતો છે તેમની પરિસ્થિતિ કેવી છે? જે પરિસ્થિતિ તો તમને એવું કે જે કૂવા હોય તો કૂવા બી ખાલી જ થઈ ગયેલા છે. ને જે વરસાદના માટે જે લોકો પાસે પાણીની વ્યવસ્થા છે એ લોકો તો થોડુંક આમ બિયારણનું ઉગાવી દીધું છે, ડાંગર. પણ જો નથી એ લોકોને બહુ મોટી મુશ્કેલી પડવાની છે. કારણ કે જે વેચાતું લાવતા છે ને, આ વેચાતું બી હવે મારા ખ્યાલથી તો હવે આ વર્ષે કદાચ લોકો વાત કરે કે નહીં કરે એવું લાગે. ડાંગરની પરિસ્થિતિ બહુ ખરાબ થવાની છે. એના માટે હવે બીજું તો શું કહીએ હવે તમને. આ અમારું જે ખેતર છે ને 5 એકરનું ખેતર છે. ખેતરમાં અમે ડાંગરની વાવણી કરીએ છીએ અને થોડા ઘણા કઠોળ કરીએ છીએ. તુવર છે, બાલોટ પાપડી છે કે ભીંડા છે. આવું તો જે આ ઋતુમાં થાય છે એ રીતના કઠોળની અમે વાવણી કરીએ છીએ. અત્યારે વાવણી થઈ ગઈ છે. વાવણી થોડો વરસાદ પડ્યો એમાં વાવણી થઈ ગઈ છે. વરસાદની રાહ જોઈને બેઠા છીએ, પણ વરસાદના કંઈ ધાન દેખાતા નથી. એટલે ખૂબ ચિંતા થાય છે. કેમ કે બિયારણ ખૂબ મોંઘું છે, ખાતર પણ ખૂબ મોંઘું છે, પોસાય એવું નથી. છતાં પણ અપેક્ષા રાખીને બેઠા છીએ કે વરસાદ આવે અને આ બધા જે બિયારણ વાવ્યા છે એ ઉગે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. હજુ પણ જો વરસાદ ખેંચાય તો ખેડૂતોની હાલત થઈ જાય. હવે પણ હજુ વરસાદ ખેંચાશે તો ખેડૂતોની હાલત બહુ કફોડી થશે. જેને સગવડ છે, થોડા ઘણા પાણી છે કે લગભગ નથી, સ્તર બહુ નીચા ગયા છે, પણ કોઈ એના પાણીના સહારે ડાંગરની જે ધરું ઉગાડે છે થઈ શકે. બાકી લોકોની પરિસ્થિતિ ખૂબ જ દયાજનક છે. એટલે લોકોને સરકાર તરફથી કંઈક સહકાર સહાય મળવી જોઈએ એવી અમે અપેક્ષા રાખીને બેઠા છીએ.
વલસાડ જિલ્લાના નાનાપોંડા તાલુકા ખાતે સરપંચ વિરુદ્ધ સભ્યોએ કરી અવિશ્વાસની દરખાસ્ત. નાનાપોંડા તાલુકામાં સુખલા ગામ સરપંચ વિરુદ્ધ સભ્યો અને ઉપસરપંચે અવિશ્વાસની દરખાસ્ત પાસ કરી છે, જેના 9 જેટલા સભ્યોએ સરપંચ વિરુદ્ધ તાલુકા વિકાસ અધિકારીને અવિશ્વાસની દરખાસ્ત કરી છે. સાથે ગામસભા રદ કરવા માંગ કરી છે. સરપંચે પોતાની મનમાની કરી ગ્રામ પંચાયત ચલાવતો હોવાની ફરિયાદ કરવામાં આવી છે. સભ્યોના દ્વારા ગામના વિકાસના કામો માટે રજૂઆત કરવા છતાં સરપંચ દ્વારા કામો ન કરતા હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે. મારું નામ સુનિલ કુમાર જાદવ છે. હું સુખાલા ગ્રામ પંચાયતનો ડેપ્યુટી સરપંચ છું. આજે અમારા સુખાલામાં ગ્રામ સભા છે, જેના વિરોધમાં અમે એક આવેદનપત્ર પણ આપ્યું છે અને સરપંચ બધા જ સભ્યો વિરોધ જે બી ઠરાવ સામાન્ય સભામાં ઠરાવ કરે છે એ બધા જ સભ્યોના વિરોધમાં છે. તેનું એક આવેદનપત્ર પણ આપ્યું છે અને સરપંચ વિરુદ્ધ અમે અવિશ્વાસની દરખાસ્ત અહીંયા ટીડીઓ સાહેબને નાનાપોંડા આપી છે. જે પણ કામો થયા છે થાય છે એ પોતાની માનીથી જ કરે છે, એટલે અમે આ બધા જ સભ્યો વિરોધમાં છે. અમારી એ જ માંગ છે કે જે સભ્યો લોકોએ વિરોધ ઉઠાવ્યો છે એના કામ રદ કરીને પોતાના એરિયામાં લઈ ગયા છે, એનો વિરોધ છે ફક્ત. હા, અમારી એ જ માંગ છે કે સરપંચ વિરુદ્ધ જે અવિશ્વાસની દરખાસ્ત કરી છે એનું કંઈક પરિણામ રિઝલ્ટ પોઝિટિવ આવે. મારું નામ રંજીતભાઈ ઝીણભાઈ પટેલ, 3 નંબર વોર્ડનો સભ્ય છું. અત્યારે અમારે 4.5 વર્ષથી કંઈ કામ થતા નથી, એટલા માટે અહીં આવ્યા છે. અમારી માંગ એ છે કે જે સભ્ય છે અમારે જે જોડે સભ્ય છે, અત્યારે હાલમાં 9 સભ્ય છે, તો 9 સભ્ય જે માંગ કરે એનું કામ જ નથી થતું, તો કામ થવા જોઈએ, એ જ છે માંગ અમારી. અમે અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે અને અમે સરપંચને રાજીનામાનું માંગ કરીએ છીએ. વલસાડ શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં આ ઘટના બની છે. સ્ટેશન રોડ પર આવેલ ચાની દુકાન પાસે છુટ્ટા હાથની મારામારી થઈ હતી. 2 યુવકો વચ્ચે સ્ટેશન રોડ પર છુટ્ટા હાથની મારામારી થઈ છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ચૂકી છે. જાહેર રોડ પર મારામારી કરનાર યુવકોની સિટી પોલીસે શોધખોળ હાથ ધરી છે. દાદરા અને નગર હવેલી માટે અત્યંત આનંદ અને ગૌરવની વાત છે કે દૂધની ગ્રામ પંચાયતના સરપંચ સુનિલભાઈ ખાંજોડિયાનું તારીખ 21 જૂનથી 28 જૂન દરમિયાન બેંગલુરુ ખાતે આયોજિત પ્રતિષ્ઠાન ટ્રાઇબલ લીડરશિપ પ્રોગ્રામ માટે પસંદગી કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં ભારતના દરેક રાજ્યમાંથી પસંદ કરાયેલા આદિવાસી પ્રતિનિધિઓ ભાગ લે છે. આવા પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્તરના નેતૃત્વ વિકાસ કાર્યક્રમમાં દાદરા અને નગર હવેલીનું પ્રતિનિધિત્વ કરવા માટે સુનિલભાઈ ખાંજોડિયાની પસંદગી સમગ્ર વિસ્તાર તેમજ આદિવાસી સમાજ માટે ગૌરવની વાત છે. આ સિદ્ધિ તેમના નેતૃત્વ કૌશલ્ય, સામાજિક કાર્યો પ્રત્યેની નિષ્ઠા તથા આદિવાસી સમાજના વિકાસ માટે કરવામાં આવેલ સતત પ્રયાસોની નોંધ અને માન્યતા છે. આ કાર્યક્રમ દ્વારા તેમને રાષ્ટ્રીય સ્તરે નેતૃત્વ, વહીવટ, સામાજિક વિકાસ તથા સમુદાય સશક્તિકરણ સંબંધિત મહત્વપૂર્ણ અનુભવો પ્રાપ્ત થશે, જેનો લાભ ભવિષ્યમાં દાદરા અને નગર હવેલીના આદિવાસી સમાજને મળશે. સમગ્ર આદિવાસી સમાજ, વિવિધ સામાજિક સંસ્થાઓ તથા દાદરા અને નગર હવેલીના નાગરિકો તરફથી જનપ્રતિનિધિઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે તથા ઉજ્જવલ ભવિષ્ય માટે પણ શુભકામનાઓ પાઠવવામાં આવે છે. વલસાડ શહેર સહિત જિલ્લાના કપરાડા, પાડી અને નાનાપોંડા તાલુકાના વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને ત્યારબાદ ધોધમાર વરસાદ પણ શરૂ થઈ ગયો છે. લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન થતાં જનતાને અસહ્ય ગરમી અને બફારામાંથી મોટી રાહત મળી છે અને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ આ ખુશીની વચ્ચે એક ચિંતાજનક પણ પાસું સામે આવ્યું છે. જિલ્લામાં હજુ સુધી વાવણી લાયક પૂરતો વરસાદ પડ્યો નથી, જેના કારણે સંપૂર્ણપણે વરસાદ પર નપતા અને ખેતી કરતા સ્થાનિક ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. ખેડૂતોની નજર અત્યારે આકાશ તરફ છે કે ક્યારે સારો વાવણી લાયક વરસાદ પડે, તેથી તેઓ ખેતીના કામો આગળ ધપાવી શકે. હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં આગામી દિવસોમાં પણ હજુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે વહીવટીતંત્ર પણ એલર્ટ મોડ પર છે.